હેલો ગાઈસ, કેમ છો બધા? મોજ મસ્તી અને મજામાં. તો ફરી આપણે નવી ગેમ લઈને આવી ગયા છે, જેનું નામ છે હાઉસ ડિઝાઇન હાઉસ એન્ડ ફ્લિપ. ડિઝાઇન આપણે કરવાની, ફ્લિપ કરવાનું અને ફિક્સ કરવાનું, આ એની ગેમ છે. તો ભાઈ જલ્દીથી આપણે આ ગેમની અંદર આપણે પરફેક્ટલી શું કરવાનું છે તમને બધું જણાવી દઉં. એના પહેલાં તમે પ્લીઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને જે લાલ બટન છે ને એને ટક 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 કરીને દબાવી દીધું. તો હેડો આપણે સ્ટાર્ટ કરીએ હવે ગેમ. તો હું તમને સમજાવી દઉં બેસિક કે આપણને મસ્ત જગ્યા આપી દીધી છે આપણી ઘર, એક ક્લાયન્ટનું ઘર છે અને આપણે પરફેક્ટલી આપણે એકદમ શાઇનિંગ એકદમ મોડર્ન બનાવી નાખવાનું કે આપણને આવું એકદમ ભંગાર ઘર આપેલું છે. હવે આને આપણે પરફેક્ટ એકદમ ફિક્સ કરવાનું છે, ફ્લિપ કરવાનું છે. આ બધોનો આઈડિયા અને આપણો કોન્સેપ્ટથી આપણા ઘરનો એકદમ પરફેક્ટલી અલગ જ એક મોડર્ન લુક આપવાનો છે, જે હાલમાં આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલાં હું તમને ઘર દેખાડી દઉં. તો આ છે એક લિવિંગ રૂમ, ખૂબ જ બિગર સાઇઝ છે એની. આ છે એક નાનો રૂમ, એક નાનો બેડરૂમ પણ તમે કહી શકો, અને થોડું સ્ટડી પણ તમે કરી શકો. હવે આ છે આપણો જે બહારનો એરિયા, પાસે તમે મૂકી શકો. આ છે આપણું બાથરૂમ, વોશરૂમ જો અટેચ જ છે, તમે અહીંયા નાહી શકો, શાવર. તો આપણા જોડે આટલા હાલ અવેલેબલ જગ્યા અને રૂમ્સ છે. આપણે આના અલગ બનાવવાનું છે, એટલે આપણે સૌથી પહેલાં નહીં તો ભાઈ આનો ભાવ શું છે ભાઈ? 45,000. ચલો, પહેલાં તો ઘરની સાફ સફાઈ કરવી પડશે, કેમ કે ઘરના અંદર એટલો કચરો પડે છે કે તમે નહીં માનો. બહાર દારૂની બોટલો જ પડી છે, મને લાગે છે આપણી ક્લાસ જ હશે ક્લાયન્ટ. તો ભાઈ વિન્ડોથી માંડીને ડોર બધું જ આપણે વેચી મારવાનું છે. કેમ કે ભાઈ પરફેક્ટ આપણે નવું સરથી નવું બનાવવાનું બધું એ. ચલો, તો ભાઈ આપણે બધું જ વેચી મારીએ. આપણા હાલ કંઈ પણ જાતની જરૂર છે નહીં, આપણને જરૂર નહીં. આ રૂમમાં આપણે બધા રૂમ ખાલી કરી દઈએ. સેલ બધું જ એક દીઠું બધું વસ્તુ આપણે સેલ, બધીથી બધી વસ્તુ આપણે વેચી મારવાની છે, બરાબર? ઉપરની લાઇટો સુધી નહીં રાખવાની આપણે. હવે આપણે ઘર આખું એકદમ ખાલી થઈ ગયું, તમે જોઈ શકો છો. આ બાજુ હવે આપણે ફટાફટ સાફ સફાઈ તો કરવી જરૂરી છે, નકર અંદર આપણે પરફેક્ટલી કામ નહીં કરી શકીએ. ફટાફટ આપણે સાફ સફાઈ કરી દઈએ. સાફ સફાઈ આ રૂમમાં તો કમ્પ્લીટ છે. ઓકે, આ રૂમમાં એ કમ્પ્લીટ છે, બાથરૂમમાં. હવે આપણે કમ્પ્લીટલી પોતું જે છે એ કરી નાખવું પડશે, કેમ કે એના વગર મેળ નહીં પડે એવું. તો ફટાફટ કરી દઈએ. તો ભાઈ ઉભા પોતાનું ઓપ્શન હશે. ઓકે, તો ભાઈ આપણે ફટાફટ સાફ સફાઈ કરી દીધી છે. પરફેક્ટ આખો રૂમ એકદમ ખાલી થઈ ગયો છે. હવે આપણે કરીએ વોલ પુટ્ટી. તો વોલ પુટ્ટી માટે અહીંયાથી પુટ્ટી ખરીદવી પડશે. તો પુટ્ટીને આપણે લઈ લઈએ 50 રૂપિયાની પુટ્ટી. બોલો ભાઈ, 50 રૂપિયાની પુટ્ટી નહીં કરજો. ગેમમાં બધું ચાલે કરે, એટલે આપણો પરફેક્ટ થઈ જાય વોલ. ચલો, પરફેક્ટલી આપણી પુટ્ટી લગાઈ ગઈ છે. અને એક આપણું કહેવાય રહી ગઈ છે, આપણે સાફ સફાઈ કરી દઈએ ફટાફટ. ઓકે, તો ભાઈ પરફેક્ટ થઈ ગયો આપણો લિવિંગ રૂમ તૈયાર. એટલે હજી બધું લાવીશું, ફર્નિચર કરીશું, કલર કરીશું, કેમ કે જૂનું ચોટાડવાનું નહીં ભાઈ, આપણે પરફેક્ટ કરવાનું. તો આપણું કલર કોમ્બિનેશન પ્રમાણે આપણો વોલ પેઇન્ટ કરવો, એ વોલપેપર આપણે લગાવવું નહીં. તો એટલે આપણો ફટાફટ આપણે જઈએ
વોલ પેઇન્ટ માટે આપણે એક આ કલર ચૂઝ કર્યો છે અને આ સાઈડ આપણે કરીશું ગ્રે, સિમ્પલ ગ્રે. આ તો મારા ખ્યાલથી એક આ કલર સરસ છે, તો આ બે કલરથી આપણો પરફેક્ટ થઈ જશે. તો મસ્ત પહેલાં ગ્રે કલર કરી દઈએ વોલ્સ ઉપર. એક આ બાજુ ગ્રે કલર એક અલગ જ મોડર્ન લુક આપે છે. જ્યારે આપણે લાઇટ કરીશું એટલે પરફેક્ટ થઈ જશે. તમે લાઇટિંગમાં ગ્રે કલર એકદમ સાઇનમાં હશે. તમે જો કોઈ પણ હાઉસ હોય તો ગ્રે કલરનો ડિફરન્ટ લુક જ આવે. તો હવે આપણે લઈ લઈએ આઈરો કલર. ઓકે, તો બીજો અલગ જ આમ થોડુંક અલગ જ લુક આવે છે, ડિફરન્ટ. હવે આપણને આ ડબ્બાની કોઈ જરૂર નહીં. હવે આપણે એને વેચી મારીએ. કે 0 રૂપિયા બોલો અને 0 રૂપિયા કોઈ તો નહીં. આપણો પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે લગાવી દઈએ ડોર્સ. તો ફર્નિચર્સ જ કહેવાય એટલે આપણે ફટાફટ ડોર લગાવી દઈએ. એટલે ડોર્સ માટે આપણને ઓપ્શન્સ હશે અહીંયા જ. ઓકે, હવે આપણનું બજેટ પ્રમાણે આપણે કામ કરવાનું છે. આપણું બજેટ છે 20,000, બરાબર. 20,000ની અંદર આપણો લિવિંગ રૂમ, બાથરૂમ અને એક આ રૂમ, બરાબર, એ પણ ક્લિયર કરવાનું છે. એટલે આપણે એ રીતે શહેરવાનું છે કે જેમ આપણું આખું કમ્પ્લીટ ઘર ક્લિયર થઈ જાય. એટલે એ પ્રમાણે આપણે ડોર્સ અને વિન્ડોઝના ભાવ પ્રમાણે ચાલવું પડશે. આ એક પરફેક્ટ દિમાગથી નો ઉપયોગ કરીને આપણે કરીએ. તો ફટાફટ આપણે કરીએ ડોર. મારા ખ્યાલથી એટલું બધું મોંઘું પણ ઉભા કયો ડોર લગાવીએ? ઓકે, ચલો આ ડોર જેવું રહેશે. તો ડોરના ગ્રે કલરના મુજબ મારા ખ્યાલથી આ કલર પરફેક્ટ રહેશે, જે ગ્રે સાથે મેચ થાય છે, બ્લેક. ઓકે, તો થોડુંક ડિફરન્ટ લુક જ આવે છે. તો આ સાઈડ પણ એક ડોર કરી દઈએ, કાં તો આ સાઈડ થોડુંક ટ્રાન્સપરન્ટ ટાઈપ ડોર રાખીશું. તો ઘર જો મારા ખ્યાલથી આ જ ડોર જોઈએ. આ સાઈડ અલગ ડોર રાખીએ કેમ કે ભાઈ. ઓકે, તો પરફેક્ટ થઈ ગયું. ખાલી 400 રૂપિયા માટેનો જ સવાલ હતો, વધારે નહીં. તો પરફેક્ટ થઈ ગયું. આ બાજુએ ડોર લગાવી ગયું, આ બાજુએ ડોર લગાવી ગયું. હવે આપણે વાળીએ વિન્ડોની. તો વિન્ડોઝ પણ આપણે આમાંથી જ ક્લિક કરીને લગાવી દઈએ. તો મારા ખ્યાલથી વિન્ડોઝ આપણે લગાવીએ આ. ઓકે, આમનો પણ કલર આ જ રહેશે. કેમ કે જે કલર આનો હોય, શું કહેવાય, તો લિવિંગ રૂમ આપણે પરફેક્ટ થઈ ગયું છે. વિન્ડો પણ ઓપન વિન્ડો. આપણે વિન્ડોની હાલ કોઈ ઓપન કરવાની જરૂર નહીં. પરફેક્ટ હવા ઉજાસ આવે જ છે. હવે આપણે લગાવી લઈએ લિવિંગ રૂમમાં મેન વસ્તુ શું છે, તો ફર્શ. કેમ કે ફર્શ ગંધાતું હશે તો જે આપણા ક્લાયન્ટ છે ખુશ નહીં થાય. એટલે આપણો ફર્શ જે ફ્લોરિંગ્સ આપણનું નીચેનું એ હવે આપણે કમ્પ્લીટ કરી દઈએ. મારા ખ્યાલથી આમાં જે કાર્પેટ એ પણ છે, પણ કાર્પેટ એક એવી વસ્તુ છે કે જે મેં આના અંદર જે ડિઝાઇન્સ જોઈ એ આપણા ઘર જે લિવિંગ રૂમ પ્રમાણે સેટ નહીં થાય. એટલે મારા વિચારથી આપણે વુડનું ફ્લોરિંગ કરી દઈએ. તો મારા ખ્યાલથી વુડ માટે હાર્ડ વુડ લઈ લઈએ. કયું લઈએ? કા પણ છે. આ થોડુંક મેચ ડાર્ક પડશે, ડાર્ક લઈએ થોડું. ઓકે, ચાલી જશે. આમ તો ખરાબ તો નહીં લાગતું મારા ખ્યાલથી આ. ઓકે, ચલો કોઈ વાંધો નહીં, પરફેક્ટ જ છે. કેમ કે ભાઈ આપણે જોવાનું એ આયરું જે કયું વુડ હતું એ આપણે યુઝ કર્યું છે. હાર્ડ વુડ જે રોલ
ટેન્ડર. ઓકે, એટલે આ થોડું સોફ્ટ આવે. હવે આપણું પર્સ પણ આપણું કમ્પ્લીટ કરી દીધું છે. હવે વારી ફર્નિચરની. તો ફર્નિચર આપણે પછી લગાવીએ. એના પહેલાં આપણે એક ડિસેન્ટ વોલ આપણે એક અલગ વોલ રાખીશું. એના માટે આપણે કલર અલગ લઈએ. ફટાફટ આપણે કલર ચૂઝ કરીએ. મારા ખ્યાલથી આમાં લાઇટ પિંક, પછી એ ડિસેન્ટ કલર ઉપાડો. ઓકે, વેવ બ્લુ. આ થોડુંક ડિફરન્ટ રહેશે. જે મેન હોય છે લાગતું હોય કે છોકરી પણ આ બધા કલર્સ આપણે એટલે આપણે મોડર્ન કલરના પ્રમાણે આપણે કામ કરવાનું. ઓકે, ડિફરન્ટ તો લુક આવ્યો છે થોડો ઘણો. મને હજી મન નહીં મેં એક કામ કર્યું. આને અહીંયા એક આ કલર કરી દઈએ, બરાબર, અને આયરો કલર અહીંયા. ઓકે, એટલે આપણે થોડુંક અલગ લાગે, બરાબર. એટલે આપણું પર્પલ થાય છે કલર આપણે જોઈએ પડે થાય છે. તો ભાઈ ઉપર આ જ કલર કરી દીધો છે એટલે વાંધો નહીં, ચાલે. અને આના ઉપર વ્હાઈટ રાખવું સીલિંગ. ચલો વ્હાઈટ સરસ કરી દઈએ. હવે અહીંયા ફર્શ પરફેક્ટલી કરી દઈએ. હવે ફર્શ માટે આપણે જોઈશું આમાં કાર્પેટર લગાવીશું. ફૂડ કરવું નહીં. ઘણા બધા વોલપેપર્સ કાર્પેટ આપણને થોડું સારું રહે છે આમાં. તો આપણે લગાવીએ હાલમાં એક આ છે ટેટમી કરીને કામ. આ થોડુંક મને સારું લાગ્યું, લગાવી દઈએ, વાંધો નહીં. ઓકે, થોડુંક અલગ લુક આવે છે. હાલ આપણે ક્લાયન્ટ એટલે આપણે એટલું બધું પૈસા જોવાના એ પ્રમાણે આપણે કરવાનું, બરાબર. અને પૈસા પ્રમાણે આપણે પરફેક્ટ જ કરવાનું છે, નહીં કરવાનું એવું નહીં. પણ તોય મને ઓછું સારું લાગ્યું. એક કામ કરીએ, આપણે જે પણ આપણે આ રૂમમાં ફર્સ્ટ કરીએ ચાલશે. હવે આવ્યા બાથરૂમમાં. તો બાથરૂમની અંદર આપણે ચેન્જ કરીએ, વોલપેપર લગાવીએ. મારા ખ્યાલથી વોલપેપરમાં જોઈ લઈએ આપણે વોલપેપર કોઈ જરૂરી છે. મસ્ત વોલપેપર આપણે સિલેક્ટ કરી દઈએ. થોડુંક લાઇટ હોય. ના, બોકસ નહીં છે. આના કરતાં તો આ દિવાલ સારી છે. આપણે આના આપણો વોલ પેપર નહીં કરવું, આપણે ટાઇલ્સ જ લગાવી દઈએ. અલગ જ થોડીક લાઇટ રાખીએ. મારા ખ્યાલથી
ઓકે, થોડોક અલગ લુક આવ્યો ભાઈ. પરફેક્ટ. આ સરસ રહેશે ભાઈ બાથરૂમ માટે. હવે ફર્શ ખાલી બદલવાનું છે, એ આપણે બદલી નાખીએ. ફર્શ મારા ખ્યાલથી થોડુંક લાઇટ, ના આ તો સર્ચ કરીએ. કયું રાખીએ ફર્શ માટે? થોડું લાઇટ રાખીશું ફર્શ, એટલે ચાલે નહીં. ઓકે, પરફેક્ટ થઈ ગયું ભાઈ. બાથરૂમ કમ્પ્લીટ. બાથરૂમમાં પછી લાઇટ લગાવી દઈએ. હવે આઈડિયા જે આપણો સ્ટડી રૂમ છે અને બાથરૂમ, એના બંનેના ડોર્સ આપણે ફિક્સ કરી દઈએ અને વિન્ડોઝ. તો ફટાફટ જઈએ એમાં. તો ડોર્સના મારા ખ્યાલથી સિમ્પલ નહીં પણ સારું લાગે એવું આમાં વ્હાઇટ કલર સરસ છે, કેમ કે આ ડોર કલર પ્રમાણે વ્હાઇટ કલર એકદમ સરસ આવે છે. આ થોડુંક અલગ લુક આવશે, બધું મેચ થઈ જશે મારા ખ્યાલથી. વ્હાઇટ કલર હતો આ જો મેચ થઈ જશે. લગાવવાની છે ભાઈ. આપણે પૈસા જે રીતે છે એ રૂપે ક્લાયન્ટ આપણને જેટલા પૈસા આપે એટલે રૂપે કામ કરવાનું છે. એટલે આમાં તમે ગેમમાં એવું ના વિચારતા કે ભાઈ જે સારી વસ્તુ છે એ હું લગાવતો નહીં, પરંતુ પણ આપણે એક ટાસ્ક છે કે ભાઈ આપણે જેટલા પૈસા છે એમાં થોડા બચાવવાના છે અને એમાં કામ કરવાનું છે. એટલે આપણે એ રીતે કરીએ. હજી ઘણું બધું બાકી, જેમ કે ફર્નિચર, લાઇટ્સ, ઘણું બધું ઇલેક્ટ્રિક કામ પણ બાકી છે, એ પણ કરવાનું છે. એટલે જોઈ વિચારીને કરવું પડશે. તો આપણે આમાં પણ આ જ વિન્ડો લગાવી દઈએ. આમાં મારા ખ્યાલથી વ્હાઇટ જ લગાવી દઈએ, કેમ કે વ્હાઇટ લગાવી છે તો હવે ચલો ફિક્સ થઈ ગઈ. પરફેક્ટ. ચલો, તમને એવું લાગતું હશે કે હાલ થોડુંક ઓકવર્ડ લાગે, પણ જેવી લાઇટ થશે ઘરના એવું અલગ જ કલર ડિફરન્સ તમને ખબર પડી જશે. અહીંયા વિન્ડો લગાવવાની જરૂર નહીં, કેમ ઓલરેડી બાથરૂમમાં કોઈ એનું માટે આપ્યું નથી, તો બંધ કરી. હવે આ વાત આવી લિવિંગ રૂમના ફર્નિચરની. તો લિવિંગ રૂમના ફર્નિચર માટે આપણે જઈએ આમાં. તો લિવિંગ રૂમનું ફર્નિચર માટે સોફા આપણે સિલેક્ટ કરવો પડશે. તો કોર્નર સોફા છે, એક 3000નો છે. જોઈ લઈએ કેમનું છે આમાં. એક આ રીતનું પણ છે સોફા, જોઈએ તમને દેખાડતું. એક આ રીતના સોફા છે, એ તમે આ રીતે પણ લગાવી શકો છો. જો કમ્પ્લીટલી આ રીતે. પણ આ સેટ નહીં થતા, થોડાક મોટા છે, થોડાક નાના લઈએ આપણે. તો નાના સોફા મીન્સ કે એક આ જોઈએ. ઓકે, આ પરફેક્ટ થોડા સેટ થાય છે અહીંયા. બસ ઓકે, પરફેક્ટ. આપણે આનો કલર રાખવાનો છે ડિફરન્ટ. બ્લેક છે, આ કલર મારા ખ્યાલથી આ કલર પરફેક્ટ રહેશે. આ ચલો, તો તમે જોઈ શકો છો પરફેક્ટ સોફા લાગી ગયા છે. હવે મૂવ કરી દઈએ. ઓકે, તો ભાઈ પરફેક્ટલી સોફા પરફેક્ટ લાગી ગયા છે. અહીં તમે મહેમાન તો આવો એટલે બેસી શકો છો. મારા ખ્યાલથી સોફાને થોડું રોટેટ કરીએ. તો આમ નહીં, પણ આમ તો આમ જ બરાબર છે, કેમ કે મારા ખ્યાલથી આમ બરાબર છે. કરી જોઈએ ફરીથી.
આવતા જ કિચન બનાવવું પડે. કિચનની હાલ મારા ખ્યાલથી નથી બનાવવું. આપણે અત્યારે ફર્નિચર વસાઈ દઈએ. હવે આપણે એક ટીવી કેબિનેટ લગાવવાનું છે, એટલે ટીવી કેબિનેટ માટે આપણે મારા ખ્યાલથી કે આમાં કલર ડિફરન્ટ ભાઈ મેચિંગ કરવાનું છે. ડાર્ક ઓકે પરફેક્ટલી. હવે ટીવી પછી લગાવીશું. ફર્નિચર આપણું જેટલું ફાસ્ટ આવી જાય એટલે મજા આવે. ટેબલ્સ કેમ કે ભાઈ આપણે જે ટીપાઈ કે આપણે જે મહેમાન આવો એના માટે આપણે ટીપાઈ પણ હોય છે, જેના પર ચા નાસ્તો બધું મૂકી શકીએ. એ આપણે કરી દઈએ તો સરસ મજાની આપણે ટીપાઈ જે છે એ પસંદ કરી લઈએ. મારા ખ્યાલથી આ બરોબર છે. તો ભાઈ આપણે લિવિંગ રૂમ જ પૈસા પતી ગયા છે, તો આ પરફેક્ટ છે. જો તમે બેસીને જોઈ શકો છો, પરફેક્ટ લાગે છે. હવે આપણે અત્યારે લિવિંગ રૂમ આટલો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આ રૂમમાં આવી જઈએ. હવે આ રૂમમાં આપણે એક બેડ મૂકવાનો છે, બેડરૂમ તરીકે એટલો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે બેડ લઈ દઈએ, સિંગલ બેડ, કેમ કે સિંગલ પર્સન છે. અને આ પણ એક 1 BHK જે કહેવાય હાઉસ કહેવાય, એટલે એ પ્રમાણે જ સિંગલ માણસનો પણ આમાં બેડ આવી શકે. એટલે આપણે બેડ જોઈ લેવાનું. તો ડબલ બેડ છે, સિંગલ બેડની જરૂર છે આપણે. તો સિંગલ બેડ મારા ખ્યાલથી આ કિડ બેડ છે, કિડ છે, પણ આપણે કિડવાળું લગાવવાનું છે નહીં, આપણે લગાવવાનું છે સિંગલ સારો. આ ટાઈપનું જોઈ લો કે ભાઈ ચાલશે. આના આપણે કલર કરીએ થોડો ડાર્ક. ઓકે, આનો કલર રાખીએ ચાદરનો પિંક. ઓકે, આના પ્રમાણે એ પરફેક્ટ સેટ. એટલે શું કે તમે સનલાઇટ ઉપર રાખીને ઉઠે એટલે હવે સ્ટડી ટેબલ જેમ હતું એમ સ્ટડી ટેબલ ભાઈ આનો કલર ચેન્જ. ઓકે, હવે આપણે લાવી દઈએ ચેર, કે ચેર વગર સ્ટડી ક્યાં કરવા બેસે. ઓફિસ ચેર મૂકી દઈએ, એટલે કુશનવાળી, એટલે આરામ રહે. બ્લેક જ ચેર સરસ લાગે આવા ટેબલ્સ ઉપર. આના થોડીક અંદર રાખીશું કેમ કે ઓકે સ્ટડી માટેનું આ પરફેક્ટ થઈ ગયું. આમ કરીને બેસી શકીએ. હવે આમાં અંદર એક અલમારી મતલબ કબાટ આપણે સેટ કરવું પડશે. એટલે આપણે કબાટે જોઈ લઈએ. હવે ધીમે ધીમે કબાટ મારા ખ્યાલથી કબાટ મને મળતું નહીં ફર્નિચરમાં. ઓકે, તો કયું લગાવીએ? કપબોર્ડ. ઓકે, આ પરફેક્ટ રહેશે. કે આ કલર છે, આ લગાવીએ. આના અંદર રાખીએ આયર્યું એક આ છે ફૂલ્લી. આ પરફેક્ટ છે. આ ડોર્સ બરોબર છે. ચલો પરફેક્ટ થઈ ગયું. એટલે તમારા કપબોર્ડમાં તમે સામાન મૂકવો હોય તો વાંધો નહીં. હવે આ બાજુનું અંદરનું ફર્નિચર આપણું પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે જઈએ એના અંદર બાથરૂમ ક્લિયર કરીએ. બાથરૂમ માટેનું કેમનું છે જોઈ લઈએ. તો બાથરૂમનું જે સામાન ખરો એક અહીંયા જોઈ લઈએ. તો અહીંયા લગાવી દઈએ નાવાનું. એટલે આપણે શું કબજીને નાહવું હોય નહીં શકો. ઓકે, સંડાસ આપણે
અહીંયા એટલે જે આપણું કહેવાય ને સિંક ટોયલેટ જે કહેવાય ને સ્ટેન્ડ તો આપણે ચકલી જેમ કે એના વગર પાણી ક્યાંથી લાવવું એ લગાવી દઈએ આપણે થોડુંક એરું સામાન ટેપ મારા ખ્યાલથી આ બહુ સરસ રહેશે. હવે અહીંયા લગાવી દઈએ આપણે ફ્લશ માટેનું બટન. ફ્લશ કર્યા વગર તમે હા શું કહેવાય જે સંડાસ બંડાસ કર્યું હોય એ ચમનું કાઢવાનું એટલે ફ્લશ તો કરવું પડે એટલે ફ્લશ માટેના જે કહેવાય એ લગાવી દઈએ આપણે. ઓકે મારા ખ્યાલથી આ બહુ સરસ છે. ચલો લગાવીએ આવવાના. ઓકે ઓલરેડી ફ્લશ બટન આપેલું જ છે એટલે આપણે લગાવવાની જરૂર છે અને એ આવી જાય. ફ્લશ બટનની જરૂર ના પણ આપણે તો પરફેક્ટ જ છે. જો એ બરાન ચાલુ થઈ જાય થઈ ગયું પરફેક્ટ. હવે મેન શું રહેશે તમે જ કહો. મેન આપણું રહ્યો સિંક. એ બાથરૂમમાં દરેક બાથરૂમમાં આપણો હાલ હવે આપણા ઘરમાં એક વસ્તુ જેનું નામ છે લાઇટ. લાઇટ હવે મેન કરવાની તો લાઇટ લાવી દઈએ. હવે બહુ થઈ ગયું સજાવટ એટલે આપણા જોડે માત્ર ખાલી 357 રૂપિયા વધશે. 357માં આપણે પરફેક્ટલી ઘર કમ્પ્લીટ કરવાનું બરાબર. દરેક ઘરમાં લાઇટ બરાબર. હવે એ પૂરું કરી દઈએ તો મારા ખ્યાલથી સસ્તામાં થોડી આપણે જોવું પડે એવું છે. એટલે આપણે ડાયમંડ્સ વાપરવાના પડશે એના માટે આઈરિસ લાઇટો જગા જગા ઉપર લાગે. કેમ કે ભાઈ આપણા જોડે હાલ જે રીતે પેમેન્ટ આપણને ક્લાયન્ટે આપી એ પ્રમાણે આપણા જોડે હાલ એટલા પૈસા જે મેન વસ્તુ એ થઈ ગયું. સજાવટ તો અહીંયા લગાવી દઈએ કેમ તો મેન કહેવાય. હવે લિવિંગ રૂમની લાઇટ ચાલુ કરું. ઓકે તો નોર્મલ લાઇટ છે ભાઈ એટલી બધી હાઈ બીમ લાઇટ નહીં. તો આપણું ભાઈ જે પણ જો નોર્મલ અજવાળું આપો છો. આપણું હાલ બજેટ એકદમ ક્લિયર પતી ગયું છે. હવે આપણા ક્લાયન્ટ જોડે માગીએ તારે એના વગર મેળ ના પડે કેમ કે આટલા બજેટમાં તો ભાઈ ઘર પૂરું કરવું. હવે આપણે આટલું કર્યું માત્ર 57 રૂપિયા વધ્યા છે. આ રૂમમાં લાઇટો લગાવવાની એટલે આ રૂમમાં લગાવી એ જ લાઇટ 10 ડાયમંડ વાપરી દઈએ અને અહીંયા લગાવી દઈએ આ ચોકર. એક લાઇટ અહીંયા લગાવી દઈએ. પૈસા આપણા વધી ગયા છે. આવું ને આવું જોવા લગાવી અહીંયા એટલે આપણને બંને બાજુ અજવાળું થઈ જાય. આપણે ડાયમંડ યુઝ કરવા જ પડશે એના વગર મેળ નહીં પડે. એક આ લાઇટો એ છે તો આ લાઇટ લગાવી જોઈએ એક આ બાજુ. ઓ પરફેક્ટ મસ્ત અજવાળું આપણને કે વાંધો નહીં આવે. તોય આપણને આ બાજુ તો ઝુમ્મર લગાવીએ. એક કામ કરીએ આ લાઇટ આને શિફ્ટ કરીએ પેલી સાઈડ. કેમ કે જે મેન છે લિવિંગ રૂમમાં છે એટલે લિવિંગ રૂમ માટે આ ચાલશે. અહીંયા બરાબર છે અહીંયા ઝુમ્મર લગાવી દઈએ આપણે. તો ઝુમ્મર માટે 10 ડાયમંડ ભલે વાપરવા પડે તો પણ વાપરી દઈએ. પણ ભાઈ મહેમાનને ખાલી ના કરવા ગંધાતા
ના બતાવાય, બરાબર. એટલે આપણો આ મસ્ત લાગે ભાઈ. કમ્પ્લેટ છે ભાઈ આપણું નાનું એક સરખું બની ગયું છે. હવે વાત કરીએ કે અહીંયા એક લાઇટ ઓલરેડી છે, પણ આપણે એટલી લાઇટમાં કંઈ ના થાય. આપણે લગાવી દઈએ આપણે પેલી 4 ડાયમંડવાળી લાઇટ. કેમ કે આપણે ઘર કમ્પ્લીટલી ક્લિયર કરી દઈશું, જેમ કે આપણા ક્લાયન્ટે આપણને બજેટ આપ્યું હતું એ પ્રમાણે. હવે તમને આ વિડીયો ગમ્યો છે તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા જે પણ મિત્રો છે એમને સુધી પહોંચાડજો. અને જે પણ આપણા ગુજરાતી મિત્રો હોય એમને પણ હું વિનંતી કરું પ્લીઝ મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આના પછી મળીએ આપણા નવા હોમ ટૂર, મતલબ હોમના જે ફિક્સ માટે. તો મળીએ. જય માતાજી, જય ઉગા મહારાજ.